શું સરકારે નજીવા બાબે આકલાવમાં એક જમીન સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી દીધી? આ સવાલ એટલા માટે કારણ કે વિપક્ષ અને ગ્રામજનો બંને કહી રહ્યા છે કે આવું થયું છે, જ્યારે કે સાંસદ આરોપોને ફગાવી રહ્યા છે. સવાલ એ છે કે આરોપ પાછળનું સત્ય શું છે? આખરે કેટલામાં જમીન ફળવાઈ? જો કંઈ જ ખોટું નથી થયું તો ખુલીને વિગતો કેમ સામે નથી આવી? આકલાવ જમીન વિવાદ. સરકારના નિર્ણયનો વિરોધ. ગ્રામજનોએ કરી કલેક્ટરને રજૂઆત. આણંદના આકલાવમાં ગામની જમીનનો એક ભાગ સરકારે રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવી દેતા ગ્રામજનો દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. તમામ લોકો એકઠા થઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ગામના આગેવાનોએ ભેગા થઈને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. આરોપ મુજબ કાનવાડી ગામની 114 કરોડની 237 વીઘા જમીન રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળને ફાળવણી કરવામાં આવી છે અને તે પણ ખૂબ જ ઓછા રૂપિયામાં. આ વાતની જાણ થતાં જ વિરોધમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા અને આવેદનપત્ર આપીને પોતાની નારાજગી સરકાર સમક્ષ વ્યક્ત કરી હતી. અમારા ગામમાં સરકારી પડતર 243 વીઘા હતી. તમામ સરકારી પડતર ગામને અંધારામાં રાખી રાજકોટના ગુરુકુળને શૈક્ષણિક હેતુ માટે આપ્યું. હવે એવો તો કોઈ શૈક્ષણિક સંસ્થા 243 વીઘામાં બની હોય એવી ગુજરાતમાં કોઈ ઉદાહરણ નહીં. એટલે અમારા ગામની વસ્તીના ધોરણે ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ એ જોતો અમારા ગામમાં જે પૂરની પરિસ્થિતિ એટલી બધી ખરાબ હોય છે કે અમારી પૂર માટે રોકાવાની જગ્યાને 7 થી 8 કરોડ વીઘાનો ભાવ હોય, બહુ મોટી જ રકમની હેરાફેરી થઈ હોવાથી આ જગ્યા ગામને અંધારામાં રાખી અને આપવામાં આવેલ છે. એનું ગામ સખત શબ્દો અને કોઈ પણ સંજોગોમાં આ જગ્યા અમે પરત લઈ અને આખા ગામે બેસી નિર્ણય કરેલ છે. સાથે જ જ્યાં સુધી જમીનનો મહેસૂલ ભરવાનો સમય સમાપ્ત ન થાય ત્યાં સુધી પંચાયતને તાળાબંધી પણ કરવામાં આવી હતી. હવે ગુરુકુળના કોઈ પણ વ્યક્તિ ગામમાં પ્રવેશ ન કરવા દેવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જો જમીનનું મહેસૂલ ભરવામાં આવશે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે. સાથે જ એ જમીનમાં ગ્રામજનો રહેવા સુધી જશે અને સરકારને નિર્ણય પરત લેવા માટે અપીલ કરશે. અમારી માંગ તો અમારી જમીન પરત એમણે આપવાની જ છે. નિર્મા વખતે મળી છે, સાયન્સ ઓફ ટેકનોલોજીમાં મળી છે. જ્યાં સુધી ગામ નહીં આપે ત્યાં સુધી ગામ એ જ વિસ્તારમાં રોકાવાનું છે. 10 દિવસ પછી અમે આ આખું ગામ રહેવા જઈશું. એ તૈયારી અમારા ગામની સંપૂર્ણ છે. આ તરફ કલેક્ટરનું કહેવું છે કે જમીનની ફાળવણીમાં કોઈ જ પ્રકારની ગેરરીતિ થઈ નથી. નિયમો મુજબ જ કાર્યવાહી આગળ કરાઈ હતી. સરકારી પડતર જગ્યામાં સરકારશ્રીનો પ્રેરોગેટિવ હોય છે, પણ આમાં જે સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે છે આ પ્રમાણે સરકારશ્રીમાં દરખાસ્ત કરવામાં આવી હતી અને જે પ્રિવેલન્ટ રૂલ્સ અને નોટિફિકેશન્સ પ્રમાણે ગવર્મેન્ટ તરફથી આ જગ્યા અલોટ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે સાંસદ મિતેશ પટેલે જ આ જમીન માટે સરકારને રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય અમિત ચાવડાએ આરોપ લગાવ્યા કે સ્થાનિકોની જાણ બહાર જ સરકાર દ્વારા ગુરુકુળ સંસ્થાને સસ્તા ભાવે જમીન ફાળવી દેવામાં આવી છે. ગુરુકુળ સંસ્થાએ શૈક્ષણિક હેતુથી જમીન માંગતા 200 થી 300 કરોડની કિંમતની જમીન માત્ર 37 કરોડમાં આપી દેવામાં આવી છે. તો ભાજપે વિપક્ષે કરેલ આરોપોને ફગાવ્યા હતા. સાંસદ મિતેશ પટેલે કહ્યું કે આ જમીન સરકારે કોઈની ભલામણથી નહીં પરંતુ સરકારના નિયમો મુજબ જ ફાળવણી કરેલ છે. આ જમીનમાં જે જંત્રીનો ભાવ ચાલતો હતો તેના હિસાબે જ ભાવ લેવામાં આવ્યો છે. જે જમીન છે એ કોઈ સંસ્થા દ્વારા, સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી સંસ્થા દ્વારા શૈક્ષણિક હેતુ માટે માગવામાં આવે છે. આ સરકાર દ્વારા કોઈ ગામ સભામાં લોકોનો અભિપ્રાય લેવાતો નથી, કોઈ સ્થાનિક લોકો સાથે પરામર્શ કરવામાં નથી આવતો, કોઈ સ્થાનિક પદાધિકારીઓ સાથે પરામર્શ કરવામાં નથી આવતો.
અને પાણીના ભાવે જગ્યા એ સંસ્થાને ફાળવી દેવામાં આવશે. સરકારે ધારા ધોરણ મુજબ ત્યાંની તમારે જંત્રી મુજબ જ જે સરકારના કોઈ નુકસાન ના જાય એ રીતની જમીનની ફાળવણી કરેલી છે. રૂપિયા એ પ્રમાણેના લીધેલા છે. એ તો બીજા કોઈએ પણ માગી હોત તો પણ એટલા જ પૈસા ભરાવડાવત. એમાં ક્યાંય સરકારને કોઈ રીતનું નુકસાન થયેલું નથી. હવે સૌથી મોટો સવાલ એ છે કે આરોપનું સત્ય શું છે, કારણ કે માત્ર વિપક્ષ નહીં પરંતુ ગ્રામજનો પણ આરોપ લગાવી રહ્યા છે કે જમીન જાણ બહાર અને સસ્તા દરે આપી દેવાય છે. એ વાત અલગ છે કે સાંસદે વાતનો ઇનકાર કરે છે, અને એટલે જ સત્ય શું એ મોટો સવાલ છે. સાથે જ સવાલ એ છે કે શું સાંસદ ગ્રામજનોને મળશે, કારણ કે સાંસદના કહેવા પર જ જમીન ફળવાઈ છે તેવી વાત ગામમાં છે, ત્યારે સાંસદનું પણ લોકોને મળવું ખૂબ જ આવશ્યક છે. આ સ્થિતિમાં મામલો આગામી સમયમાં ક્યારે થાળે પડે છે તે સૌથી મોટો સવાલ. ધર્મેન્દ્ર કપાસી, TV9, આણંદ.